આ મુઠિયા બનાવવા માટે તમારે દૂધી, પાલક કે ધાણાનો ઉપયોગ કરવો નહીં પડે ને એકદમ નવા શાકભાજીથી આપણે મુઠિયા તૈયાર કરીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો તમે ઘણી બધી પ્રકારના મુઠિયા બનાવ્યા હશે અને ખાધા હશે, પણ તમે આવા સોફ્ટ અને એકદમ નવા સ્વાદમાં મૂળાના મુઠિયા ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય. એકદમ નવી જ રીતે તૈયાર કરીશું અને ખાવાની ખૂબ મજા આવશે. ખબર પણ નહીં પડે કે આ મૂળામાંથી બનાવ્યા છે. તો શિયાળાની ઠંડીમાં મૂળા બહુ સરસ એવા મળતા હોય છે. તો ચાલો મૂળાના મુઠિયા તૈયાર કરીએ. એના માટે મેં અહીંયા 1 નંગ મૂળો લીધો છે અને એ મૂળો એકદમ ફ્રેશ હોય, તાજો હોય એવો લેવાનો અને એ મૂળાની આ રીતે છાલ કાઢી લેશું. તો હું અહીંયા મુઠિયા 1 મૂળામાંથી તૈયાર કરું છું. તમે ઘણા બધા મૂળાના યુઝ કરીને તૈયાર કરી શકો છો. આ રીતે મૂળાની છાલ કાઢ્યા પછી આપણે મૂળાને ખમણી લેવાનો છે. તો ઠંડીમાં તો મૂળા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને એનો ભરપૂર યુઝ કરવો જોઈએ. એનાથી અનેક ફાયદાઓ થતા હોય છે. તો આ રીતે આપણે આખા મૂળાને ખમણીને તૈયાર કરીશું. તો તમે મૂળામાંથી આવી કઈ રેસીપી તૈયાર કરો છો મને કમેન્ટમાં કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું થેન્ક યુ કહી શકું. હવે અહીંયા તમે જુઓ, મૂળાને આપણે સરસ રીતે ખમણી લીધો અને હવે આ મૂળાના મુઠિયા તૈયાર કરવા માટે એક બોલમાં મૂળાનું ખમણ લઈ લેશું. સાથે મેં અહીંયા 2 મૂળાના પાન લીધા હતા, જે 1.5 કપ જેટલા થયા, અને એને આ રીતે સમારીને લીધા છે. તો મૂળાના પાનને આપણે ફેંકવાના નથી, એનો આપણે યુઝ કરવાનો છે. સાથે ફ્રેશ લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, થોડી હિંગ, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. મુઠિયા ખૂબ જ નટી અને ટેસ્ટી લાગે એના માટે 1 ટેબલસ્પૂન તલ એડ કરીશું અને 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. હવે મુઠિયાને બાઇન્ડિંગ આપવા માટે આપણે લોટ લેવાનો છે. તો જાડો કરકરો જે આપણે ભાખરીમાં યુઝ કરીએ તે મેં લીધો છે, 1/2 કપ, અને સાથે 1/4 કપ ચોખાનો લોટ, 1/4 કપ બેસન. જો ચોખાનો લોટ ન હોય તો તમારે એમાં બેસન એડ કરવાનો, અને સાથે તમે રવો પણ એડ કરી શકો છો. તો બેસન વધારે પણ એડ કરી શકાય, અને ચોખાના લોટની જગ્યાએ તમારે 1/4 કપ રવો એડ કરવો હોય તો પણ ચાલે. આ રીતે મિક્સ કરી લેશું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીશું, જેનાથી મુઠિયા એકદમ સરસ ફૂલેલા અને સોફ્ટ થશે. અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો, જેનાથી સોડા એક્ટિવેટ થશે તો મુઠિયામાં જે લાલ સ્પોટ ઘણીવાર થઈ જતા હોય હળદરના લીધે એ નહીં થાય. તો ખાસ સોડાને એક્ટિવેટ કરીને પછી જ મિક્સ કરવાનું. અને હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરી મુઠિયાનો લોટ તૈયાર કરીશું. તો મુઠિયા આપણા હાથથી આપણે વાળી શકીએ એટલું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી તૈયાર કરવાનો છે. તો બહુ કઠણ નહીં રાખવાનો અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે તો તમે હાથથી મુઠિયા વાળી શકશો. તો આ રીતે આપણે મુઠિયાનો લોટ સરસ રીતે મિક્સ કરી લેવાનો. તમે જુઓ, મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી સરસ રીતે મુઠિયા તરત જ તૈયાર કરવાના. આપણે આમાં રવો એડ નથી કર્યો તો આપણે રેસ્ટ થવા દેવાની જરૂર નથી, અને સોડા પણ એડ કર્યા છે. તો વધારે તમે જો રેસ્ટ થવા માટે રાખશો તો એક્ટિવેટ થયા હશે તો એનું રિઝલ્ટ પરફેક્ટ નહીં મળે. એટલા માટે તમારે એને તરત જ આ રીતે મુઠિયા તૈયાર કરી લેવાના. તો મેં અહીંયા મોટી સાઈઝના મુઠિયા બનાવ્યા છે. તમે નાના નાના હાથથી આંગળીઓની મદદથી પણ બનાવી શકો. આ રીતે 2 મુઠિયાનો રોલ તૈયાર કર્યો છે. હવે એને સ્ટીમ કરવા માટે મેં અહીંયા આ રીતે સ્ટીલના વાસણમાં પાણી ગરમ મૂક્યું છે અને આ રીતની કાણાવાળી પ્લેટ લીધી છે. એને આપણે થોડી હલકી તેલથી ગ્રીસ કરી લેશું, જેથી મુઠિયા સ્ટીમ થયા પછી પણ બિલકુલ ચોંટશે નહીં. અને આ રીતે બંને મુઠિયાને આપણે પ્લેટમાં રાખી દઈશું. મુઠિયા વચ્ચે આ રીતે 1 થી 1.5 આંગળી જેટલી સ્પેસ રાખીશું, જેનાથી એ ફૂલશે તો બિલકુલ સરસ રીતે આસાનીથી એને ફૂલવાનો ટાઈમ મળશે. તો આ રીતે તમે જુઓ, સરસ રીતે મેં 10 મિનિટ માટે સ્ટીમ કર્યા. મુઠિયા એકદમ ડ્રાય થઈ ગયા છે, આ રીતે ચેક કરી લેવાનું અને પછી નીચે ઉતારી અને આપણે એને હલકા ઠંડા થવા દેવાના, પછી કટ કરવાના. તો મેં 5 મિનિટ માટે ઠંડા કર્યા પંખા નીચે, અને પછી આ રીતે તમે જુઓ ડ્રાય થઈ ગયા. ડીશથી આ રીતે આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જાય છે.
હવે એને આપણે કટ કરવા માટે લઈ લેશું. તો તમારે મનગમતા પતલા જાડા જેવા મુઠિયા કટ કરવા હોય એવા કરવાના, બહુ ગરમ ના હોય ત્યારે કરવાના, એટલે પરફેક્ટ શેપ આવશે. નહીંતર એકદમ સોફ્ટ હોવાને લીધે તૂટશે અને તમે પરફેક્ટ મુઠિયા તૈયાર નહીં કરી શકો. તો આ રીતે નાઈફને એકદમ હળવા હાથથી આપણે ઘસતા જશું એટલે સરસ રીતે મુઠિયા કટ થઈ જશે. તો આ રીતે મેં બધા મુઠિયા સરસ રીતે કટ કરી લીધા. તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા છે ને. અને એને તમે ગરમા ગરમ ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આ મૂળાના મુઠિયા છે. હવે આપણે એમાં વઘાર કરીશું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ અને અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું સાથે 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરીશું. મુઠિયામાં તલનો સ્વાદ બહુ સરસ લાગે છે. સાથે ફ્રેશ લીલા ધાણા અને 2 તીખાસ માટે મરચી લીધી છે. જો તીખાસ ઓછી પસંદ હોય તો મરચું ઓછું એડ કરવાનું. વઘારને સ્પ્રેડ કરી લેશું અને પછી આ રીતે મુઠિયા એડ કરીશું અને એકદમ હળવા હાથથી મુઠિયાને આ રીતે વઘાર સાથે મિક્સ કરવાના. તો હલકા ક્રન્ચીનેસ પણ આવી જશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો આ મુઠિયા છે એ ગરમા ગરમ તમે ચટણી સાથે, ચા સાથે સર્વ કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. ઉપરથી થોડા મેં અહીંયા ફ્રેશ લીલા દાણા પણ એડ કર્યા છે અને આ રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે આ રીતે ચલાવી અને પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે તેવા આવા મૂળાના મુઠિયા તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થયા છે. અને હાથથીને હું તોડીને બતાવું તો કેટલા સુપર સોફ્ટ છે. તો મેં તો એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે, પણ તમે ચા સાથે, ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે ક્યારે આવા મૂળાના મુઠિયા ન બનાવ્યા હોય ને તો એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. જો રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.